નમસ્કાર, સંદેશ ન્યૂઝની ખાસ રજૂઆત જનતા માંગે જવાબ સાથે હું છું દિવ્યા। દોહદ એટલે કે બે હદોને અડીને આવેલું દાહોદ। દાહોદને પહેલા દોહદ જ કહેવામાં આવતું હતું ને હાલ તે દાહોદ છે। આપણે જણાવી દઈએ કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ 1997માં દાહોદને જિલ્લો બનાવ્યો હતો અને ત્યારથી આ જિલ્લો બન્યો છે। સ્માર્ટ સિટી પણ કહેવાય છે અને આ જ સ્માર્ટ સિટીમાં જોઈએ કે જનતાઓની સમસ્યાઓ શું છે। આપણી સાથે કોંગ્રેસના અને ભાજપના નેતા બંને જોડાઈ ગયા છે અને હવે શરૂઆત કરીશું સ્થાનિકોથી। ખરેખર આ સ્માર્ટ સિટી બની ગયું છે તો શું તેમની તમામ સમસ્યાઓ પૂરી થઈ ગઈ છે? સ્માર્ટ સિટી બાબતે વિકાસના મુદ્દા પર એવું કહેવા માંગુ છું કે દાહોદની અંદર દરેક બાબતની રજૂઆત થઈ છે પણ ખાલી કાગળ પૂરતી સીમિત છે। છેલ્લા કેટલાય સમયથી સ્માર્ટ સિટી નામે કંઈ જ દેખાતું નથી અને એ જે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંનેને હું કહેવા માંગુ છું કે આના અમને જવાબ આપે। અને ત્યાર પછી કે દાહોદ એક આદિવાસી વિસ્તાર છે, ત્યાં એટલી બધી આદિવાસીઓની લડત ચાલે છે, તેમજ હમણાં આરોગ્ય સમિતિની લડત ચાલે છે, શિક્ષણ સમિતિની લડત ચાલે છે। એમાં સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ બંને અને કર્મચારીગણ એ બંનેની વચ્ચેની જે લડાઈની અંદર સામાન્ય જનતા પીસાઈ રહી છે એનો પક્ષ અને વિરોધ પક્ષ બંને જવાબ આપે। વિદ્યાર્થીઓ માટે કોઈ સુવિધા જ નથી। જે શિક્ષણનું ડોનેશન માટે વારંવાર પ્રોત્સાહિત કરવા ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ છે એને પૈસા ભરી શકતા નથી અને જે ભાજપ કોંગ્રેસના પોતે વાત કરીને આદિવાસી સમાજ અત્યારે ખરાબ વર્તન કરે। એટલે કે અહીંયા જે પણ સમસ્યાઓ છે એ વિરોધ પક્ષ અને પક્ષ એ બંને એકબીજામાં ઉસાતુસીમાંથી ઊંચા નથી આવતા ને સમસ્યાનો હલ નથી થતો। મારા મિત્રએ હમણાં તમને શિક્ષણ બાબતની એક વાત કરી બેન, એ બાબતમાં હમણાં એક અડધો કલાક પહેલાં જ અમે અમારા કેન્દ્રીય મંત્રી સાથે 15 કરોડના ખર્ચે કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનું લોકાર્પણ કરીને અહીંયા આવતા છે। દાહોદ જેવા નાનકડા ગામમાં જ્યાંની લાખની વસ્તી નથી ત્યાં સરકાર આખા ભારત વર્ષમાંથી જો નગરપાલિકાને સ્માર્ટ સિટી આપતી હોય તો સરકારનું વિઝન દાહોદ માટે કેવું હશે એ આપણે વિચારવાનું રહ્યું। અને સાથે સાથે છેલ્લા 5 વર્ષની અંદર તમે દાહોદમાં દેખો મેડિકલ કોલેજ, છાત્રાલય, કન્યા શાળા, ભરમાર, પીએસસી સેન્ટર, સીએસસી સેન્ટર, આરોગ્ય લેવલે કડાના પાણી પાઇપલાઇન યોજના, ભૂગર્ભ યોજના, અથાક કાર્યક્રમો આપ્યા છે, અથાક। ભાજપ તો કહી રહી છે કે અમે કાર્યક્રમો પણ આપ્યા છે, કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનું લોકાર્પણ પણ કર્યું છે અને વિકાસ ભરપૂર કર્યો છે। જે વાત કરે છે કેન્દ્રીય વિદ્યાલયની એ યુપીએની સરકારે મંજૂર કરેલી છે ને ડૉક્ટર પ્રભાબેન તે વખતે અહીંયાના સાંસદ હતા એ એમની એ કરીને અહીંયાને આ સ્કૂલને અમે લાયા છીએ અને તે વખતે અમે ખાતમુહૂર્ત કરેલું આ સ્કૂલનું ને સ્કૂલ અમે લાયા છીએ। કોંગ્રેસે માત્ર કાગળિયા પર રૂપિયા જ બતાવ્યા છે, મંજૂરી આપવાની કે પણ ખરેખર ફિલ્ડ પર જ્યારે કામ કર્યું છે તો ભાજપની સરકારે જ કર્યું છે। અમારા લોકલાડીના સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબે હજારો કામ કર્યા છે જે દાહોદની જનતાએ કદી નથી જોયા। એના કરતાં અનેક ઘણી અપેક્ષાઓ લોકોની પૂર્ણ કરવા અમારા જસવંતસિંહ ભાભોર સાહેબ કટિબદ્ધ છે અને એમને ખૂબ કામ કર્યા છે। दाहोद में बધી જ સુવિધાઓ પૂરી થઈ ગઈ છે, બધી જ સુવિધાઓ મળે છે। उत्तरोत्तर मिलने वाली सुविधाओं में तरक्की हुई है, सुविधाएं ठीक हुई हैं और यहाँ मुझे खाली कांग्रेस पक्ष से ये पूछना है कि अगर सत्ता पक्ष ने कुछ अच्छा भी किया हो तो आप कभी तारीफ क्यों नहीं कर पाते? દાહોદ શહેરમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 480 ઘરો ફાળવવામાં આજ સુધી કોઈ જનતાને દાહોદની જનતાને ફાળવવામાં નથી આવ્યા। લોકોનો ઉઘરાણું કરીને જે 50-50 હજારનું ઉઘરાણું કર્યું છે પબ્લિક પાસે એ વ્યાજ નગરપાલિકા કહે છે। આજ દિન સુધી કોઈ દસ્તાવેજ કરીને આપવામાં આવ્યા નથી દાહોદના શહેર માટે। और સ્માર્ટ સિટી અંતર્ગત જે લોકોને આ લોકો તકલીફો પહોંચાડે છે, આખું વેપારી વર્ગ, આખું ડોક્ટર, આખું મેડિકલ તકલીફ પડે છે, કોઈ પાર્કિંગ નથી, પાર્કિંગની ગ્રાન્ટ આવે છે 8-8 કરોડની તે સમારકામમાં વાપરે છે જે આ દિન સુધી કોઈ સમારકામ થયું નથી, રોડોનું ને કઈ નથી। જ્યારે આવા બધા આરોપો કરવામાં આવતા હોય છે ત્યારે એક સવાલ એ પણ ઊભો થાય છે કે વિપક્ષ જો ઊભું છે તો વિપક્ષ આ બધા તાઇફાઓ થાય છે એનો અવાજ કેમ નથી ઉઠાવ્યા છે પણ કોઈ સાંભળતું નથી, દબાવે છે જનતાની અવાજને, ખાલી ભારત માતાની જય કહીને લોકોને બધાને હરાવે છે। ये छाप तालाब देख लो, इसके हर साल 1 करोड़ रुपए आते हैं। आप खाली इधर उठा के देख लो, ये छाप तालाब आपको साफ लगता है। जसवंत सिंह भाभोर ने एक चीज जरूर करी है, दाहोद जायडेस मेडिकल को बेच के यहाँ का जो सिविल था ने वो गायब हो गया है। अब जायडेस है ने जायडेस खुद पैसे लेते हैं और એટલે પ્રાઇવેટાઇઝેશન કર્યું છે। અહીંયા સિવિલ હોસ્પિટલનું પણ પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવ્યું છે અને જે રીતે આવાસ યોજના હોય અનેક યોજનાઓ એમાં ફક્ત ને ફક્ત કૌભાંડ। 480 અવાજની આવાસ યોજનાની જે બેને વાત કરી, 480 આવાસ યોજના સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે અને અઠવાડિયામાં આપણા કેન્દ્રના મંત્રી માન્ય ભાભોર સાહેબના હાથે અમે 480 આવાસનું કામ પૂર્ણ કરવાની લોકાર્પણ કરવાની આગળ જઈ રહ્યા છે।
આજે સ્માર્ટ સિટી બની છે તો હું બેનને કહેવા માંગુ છું, રોડ રસ્તા રાત્રે તમે આવીને જુઓ દાહોદ નગરમાં રોડ રસ્તાથી માંડી લાઇટની સુવિધા અને સફાઈની સુવિધા, અને 2 દિવસના આત્રે પાણી, જે વર્ષોની સમસ્યા, જ્યારે 2 દિવસના આત્રે અમે પાણી નગરપાલિકા દ્વારા પૂર્ણ કરી રહ્યા છે અને ટૂંકા સમયમાં ડેલી પાણી મળે 24 કલાકમાં, એ પણ અમે કામગીરી નગરપાલિકા દ્વારા કરી રહ્યા છે. અત્યાર સુધી ભાજપ એમ જ કહે છે કે અમે આ કામ કરી રહ્યા છે, અમે આ કામ કરી રહ્યા છે, પણ એક પણ કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ અને જે એમને સ્વીકાર્યું હોય કે આ કામ અમે સંપૂર્ણ પૂરું કર્યું છે એવું એમને પૂછી જુઓ કે કયું કામ સંપૂર્ણ થયેલ છે. અને બીજી વાત કે જે ખાનગીકરણ કરવામાં આવ્યું છે, હોસ્પિટલનું ખાનગીકરણ, જો સરકારી માણસો જોડે એ લોકો કામ ન લઈ શકતા હોય અને સરકારી જે હોસ્પિટલો છે એનું ખાનગીકરણ કરી અને પ્રાઇવેટ કંપનીઓને સોંપી દેતા હોય તો એ દાહોદ જિલ્લાની ટ્રાઇબલ પબ્લિકને આનો જે સંપૂર્ણ ફાયદો થવો જોઈએ એ થઈ શકતો નથી. 3 વર્ષ થયા દાહોદને સ્માર્ટ સિટીનો દરજ્જો આપ્યો, એક પણ ઈંટ સ્માર્ટ સિટીના નામે મુકાઈ હોય તો મને બતાવો. દાહોદ નગરપાલિકાએ જેટલા કરોડો ને લાખો રૂપિયાના બેનરો માર્યા છે ને દાહોદની રોડની આજુબાજુ, એમાંથી 10% રકમનું બી જો દાહોદ સિટી માટે પૈસા વાપર્યા હોત ને તો આ દાહોદનો વિકાસ થયો. દાહોદ જિલ્લાના દાહોદના વડા મથકમાં આદિવાસી સમાજ માટે શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પાણી તમામ કામો ભાજપની સરકારમાં પાછલા 55 મહિનામાં સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર દ્વારા જે કામનું ખાતમુહૂર્ત થયું છે એ કામ પૂર્ણ એમના કાર્યકાળમાં જ કરવામાં આવ્યું છે. જેવા કે ટાંડાનો બ્રિજ, એ પણ અમે ખાતમુહૂર્ત કર્યું હતું અને અમે પૂર્ણ કર્યો. કોઈ કામ પૂરું કરવામાં આવ્યું છે અને તેને લઈને વિરોધ કરવામાં આવે છે, શું કહેવું છે આપનું? मैडम, जब भाजपा सरकार बोलती है कि महिला सशक्ति बेटी पढ़ाओ का जो नारा देती है तो आप सच में अगर आप दाहोद का यहाँ सर्वे करने आए हैं तो हकीकत में आप वीडियो लेके देखिए, आप जाके देखिए यहाँ पे महिलाओं की क्या हालत है. महिला की 181 की सुरक्षा मोदी जी ने दे दी है, पर वास्तव में भी दाहोद में ये सुविधा है. ये सिर्फ कागजी कार्रवाई करते हैं पर धरातल पे एक भी सच्चाई बिल्कुल नहीं है. જે રીતે મહિલાઓની વાત કરી, મહિલા સુરક્ષા નથી અને દાહોદ જિલ્લો સ્માર્ટ સિટી ભલે બની ગયો હોય પણ સાક્ષરતામાં કેમ હજુ પછાત છે આખા ગુજરાતમાં? નગર સ્માર્ટ સિટી બન્યું છે. દાહોદ જિલ્લાની પણ હું વાત કરું તો એ પણ સાક્ષરતામાં તો ખૂબ જ નીચે છે, ગુજરાતમાં છેલ્લા નંબર. પણ અગાઉના વર્ષો કરતા શિક્ષણની સુવિધામાં પ્રાથમિક, ઉચ્ચ શિક્ષણ તમામ સુવિધાઓ ભાજપની સરકારે પૂર્ણ કરી છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં જસવંતસિંહ ભાભોરે તમામ શિક્ષણની છતાં પછાત છે. અન્ય સ્થાનિકોના મુદ્દાઓ લઈશું. આપને શું કહેવું છે? આપની શું સમસ્યા? મેડમ, આપણે ગોધરા રોડ પર છેલ્લા 3 વર્ષથી પોલીસ ચોકી બનીને તૈયાર છે. આજે સ્કૂલનું ખાતમુહૂર્ત થયું, રેડી થઈ ગઈ, તો આ પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત ઉદ્ઘાટન કેમ નથી કરતા? અમારે પ્રમુખ અને ઉપપ્રમુખ સાહેબથી પૂછવાનું છે. હું વાલ્મીકી સમાજમાંથી છું અને વાલ્મીકી જ છું. આજે અમારા વાલ્મીકી સમાજના અંદર એટલું બધું કામગીરી મોદી સાહેબની કરેલી છે. ઘરે ઘરે ઓટલા, ઘરે ઘરે શૌચાલય ને ઘરે ઘરે પાણી. પહેલે અમને પાણી પણ નથી મળતું હતું અને અમારે પાણી ભરવા માટે બહુ દૂર જવું પડતું હતું અને હમણાં મોદી સાહેબ જ્યારથી સત્તા પર આવ્યા તો અમારું જેમ ઝાયડસનો મુદ્દો જે આ લોકો ઉઠાવે છે બેન, આજે હું તો દવાના વ્યવસાય સાથે સંકળાયેલો છું, માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છું. આજે પ્રાઇવેટ દવાખાનાઓમાં જે ઝાયડસની જે ફેસિલિટી છે એના લીધે એટલા બધા પેશન્ટનો ત્યાં ધસારો છે અને આજે પ્રાઇવેટ ડૉક્ટરો ખરેખર એવું કહી રહ્યા છે કે ઝાયડસના આવવાથી અમને ઘણો ફરક પડ્યો છે અને જે ઓપરેશનો થતા હતા એ ઓપરેશનો આજે માત્ર કોઈ એવા 10%માંથી થઈ રહ્યા છે. જે સારામાં ઇમ્પ્લાન્ટ્સ જે અવેલેબલ નથી એ ઇમ્પ્લાન્ટ્સ માત્ર ખરીદવા છે, એની જ કિંમત લાગે છે. અને ઝાયડસ મેડિકલ કોલેજનું પણ અત્યારે તમે સંચાલન જુઓ તો એવું કહેવાય છે કે આ જે સંચાલન રીતે ચાલી રહી છે તો આવનારા દિવસોમાં દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ઝાયડસ આવી ગઈ તેનાથી ફાયદો તો થાય છે પરંતુ બધા જ એને અફોર્ડ નથી કરી શકતા, એટલે સિવિલ પણ હોવી જોઈએ. શું કહેવું? દાહોદ શહેરમાં જ્યારે દાહોદ જિલ્લામાં ઉજ્જવલા યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું માન્ય મંત્રી સાહેબથી, વિજય રૂપાણીથી, તો એમને એટલું મારું પૂછવાનું છે કે દાહોદ જિલ્લામાં કેટલી પ્રજાને તમે ઉજ્જવલા યોજનામાં બાટલા વાપર્યા છે તે સાચી હકીકત છે કે ફેલ થઈ ગયા છે? અને ટાંડા ગામની અંદર જો કોઈ બી આદિવાસી માટે કોઈ કામ થયા નથી. એવા રમા સોહન છે, હું જાતનો પટેલ. હું ત્યાં આગળ કોઈ હેડપંપ નથી, કોઈ ચીજ નથી થયું, નહીં આંગણવાડીના કામો થયા, નહીં કોઈ આંગણવાડીની અંદર કોઈ જી પૈ આપે છે એ કંઈ થયું નથી, કોઈ આપતા નથી. તો હાલ સમય થઈ રહ્યો છે કે વિરામનો. વિરામ બાદ જાણીશું દાહોદની જનતાના અન્ય સવાલો.
શહેરોમાં સુવિધા મળે છે પરંતુ ગામડાઓમાં સુવિધા નથી મળતી, હેન્ડપંપની સુવિધાઓ પણ નથી મળતી કે પાણી અને સિંચાઈ માટે પણ કોઈ સુવિધા નથી. કેમ? દાહોદ જિલ્લાની અંદર તમે કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં જશો, કોઈ પણ ફળિયામાં જશો, તમને અમારી સરકાર દ્વારા બોરિંગ, હેન્ડપંપ દરેક સુવિધાઓ આપવામાં આવે છે. અને બીજી વાત હું એક પૂછવા માંગુ છું કે આ મેડમ માનનીય જનસદસિંહ ભાભોરે શું કામ કર્યું એમ પૂછવા માંગે છે. તો એમને એમ પૂછવા માંગુ છું કે પ્રભાબેને એમના 5 વર્ષ દરમિયાન 4 ટ્રેનો રોકવા સિવાય કયા કામો કર્યા? શું કામ કર્યું? ટ્રેનો રોક્યા સિવાય આપના સાંસદે શું કામ કર્યું હતું? એવો સવાલ. સાંસદ હતા ને એમને 24 ટ્રેનો રોકી હતી. અને જે ટાંડાનો પુલની વાત કરે, ટાંડાનો પુલ બી યુપીએ સરકારમાં મંજૂર થયો છે. બધી કેન્દ્રીય વિદ્યાલય એમના સમયમાં મંજૂર થઈ છે. અને એમને જે ગેસ લાઈન દાહોદમાં આજે જે આવી રહી છે એ અમારા માજી સાંસદ ડોક્ટર પ્રભાબેને જ એ બી મંજૂર કરાયું છે. અને 24 ટ્રેનોને અમે અહીંયા સ્ટોપેજ અપાયું છે. જસવંતસિંહ ભાભોરે બે ટ્રેનોને જ હમણાં સુધી અપાયું છે. અમે 24 આપને શું લાગે છે કે આરોગ્યને લઈને, શિક્ષણને લઈને દાહોદમાં બધી જ સુવિધા છે કે મારે બહાર જવું પડે? મારે એમ કહ્યું છે બાકી બધા અહીંયા જે પ્રેક્ષકો બાકી નેતાઓ આવેલા છે બધા આદિવાસી પરિવારના છે. તો મારે કહ્યું છે કે જે આદિવાસી પરિવારમાં અમારી જે ભણતા સ્ટુડન્ટ લોકોને નુકસાન થયું, જે ડુપ્લિકેટ સર્ટિફિકેટો આપીને એ લોકોને આગળ, તો આ લોકો જે ભાજપના નેતાઓ છે તે ઉપર વાત કરી શકે છે. અને બાકી જ્યારે મારું કેવું છે કે આપણા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ આવે તો બાકી કેમ દાહોદ સ્માર્ટ સિટી જેમ થઈ જાય, તો બાકી દેશોમાં કેમ આવું કરે છે? આદિવાસીના જે નકલી સર્ટિફિકેટ બનાવવામાં આવે છે જેના કારણે આદિવાસી સમાજના લોકોને નુકસાન થાય છે, તો શું કરશો? ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારની અંદર જ્યારે આદિવાસીના દાખલાની વાત આવી, અમારા મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા ભાભોર સાહેબે કેન્દ્રમાં રજૂઆત કરી અને એ દાખલામાં ખોટા જે પકડાયા એ લોકોને સજા થાય એવો કેબિનેટની અંદર કાયદો પસાર કર્યો છે. અને એ લોકો જે નોકરીમાં પણ પકડાશે તો એ નોકરીની અંદર પણ એમને કરવામાં આવશે. અને જે આરોગ્યની તમે વાત કરો છો, આજે દાહોદ જિલ્લાની અંદર દાહોદ તાલુકામાં ગામ CSC PSC માં 70% ડિલિવરી સરકારી દવાખાનામાં થાય છે. ભૂતકાળના 25 વર્ષ પહેલા આંકડા જોઈને કાઢી લો. 65 ગરબાડામાં ગામથી 3 કિલોમીટર દૂર જવું પડે છે હોસ્પિટલ માટે. CSC ને PSC નવા મંજૂર થયા. ગુજરાતના 10 વર્ષના શાસનમાં ગામ CSC PSC સબ સેન્ટરો. ગણપત વસાવાએ જે નકલી સર્ટિફિકેટની વાત કરી છે એમના ઉપર કાયદો બનાવ્યો છે અને સજા પણ આપી છે એવું કહી રહ્યા છે. રબારી ભરવાડ ને ચારણ જે નેસ વિસ્તારની અંદર રહેતા હતા એ લોકો માટે ગણપત વસાવાએ ઓલરેડી એ જે કે છે એ પ્રમાણે એમને હાઈકોર્ટ સુધી યા સંસદ સુધી એમને સવાલ ઉઠાયેલો પણ છે, પણ તો છતાંય એનો સંપૂર્ણ રીતે નિકાલ નથી આવ્યો. ત્યાર પછી પણ જે લોકો વિશ્લેષણ સમિતિમાં નામ આવેલા છે એ તમામ પર કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી. અને ત્યાર પછી કેટલાય ખાતાઓમાં આવા બોગસ માણસો કામ કરી રહ્યા છે જે દાહોદ જિલ્લાની આજુબાજુના વિસ્તારમાં પણ છે, ઓલરેડી અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં પણ છે, જુનાગઢના વિસ્તારમાં પણ છે. આ તમામ જગ્યાએ જો જોવામાં આવે તો 13 લાખથી 14 લાખ જેટલા બોગસ માણસો સરકારી કર્મચારીઓ. એક પ્રશ્ન મારો છે, કરોડો રૂપિયાની બિલ્ડિંગો બનાવી છે સરકાર, જે તે હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બંને સરકારે બનાવી બિલ્ડિંગો, બરાબર. આજ સુધી કાયમી શિક્ષકો નથી. એના કારણે દાહોદ જિલ્લાનું પરિણામ ગુજરાતમાં છેલ્લા નંબરે આવ્યું. આજ મારો સવાલ હતો કે આખરે કેમ દાહોદ સમગ્ર જિલ્લામાં સાક્ષરતા દર ગુજરાતમાં સૌથી ઓછો છે? બિલ્ડિંગો તો આપણે બનાવી દીધી પરંતુ શિક્ષકો તો મૂકો અંદર. 1 લાખ શિક્ષકોની ઘટ હતી, એ બધી જ ઘટ પૂર્ણ કરી દેવામાં આવી છે. શિક્ષકો અત્યારે ધરણા પર હતા, યાદ છે ને? શિક્ષકોની ઘટ પૂર્ણ કરવામાં આવી છે અને થોડી જગ્યાઓ જે ખાલી છે એ પણ ભરી દેવામાં આવશે. શું લાગે છે આપને, જે રીતે શિક્ષકોની ઘટ પૂરી કરી છે અને છતાં શિક્ષકો વિરોધ કરી રહ્યા છે અને અહીંયાના જનતા પણ શિક્ષકોની માંગ કરી રહ્યા છે? દેખો બેન, આ સમગ્ર જિલ્લો આદિવાસી જિલ્લો છે. અહીંયા સૌથી મોટો પ્રશ્ન માઇગ્રેશનનો છે. અહીંયાથી જે કંઈ બાળકો સ્કૂલમાં ભણવા જતા હોય એમના વાલીઓ મજૂરી અર્થે ગુજરાતમાં બહાર કામે જાય છે. જ્યારે એનું પ્રાથમિક શિક્ષણ એટલું બધું નબળું છે જેનું કારણ અત્યારે શિક્ષકોએ જે આખા રાજ્યની અંદર જે હડતાલ કરી હતી એ સમગ્ર લોકોએ એ જોયું છે. એ શિક્ષકો જે છોકરાઓનું ભવિષ્ય ભણાવવાળા શિક્ષકો કેમ હડતાલ પર ઉતર્યા એનો જવાબ પહેલા તમે આ સરકાર પાસે માંગો. શું કેવું છે આપનું? મારું કેવું છે કે પહેલાં તો હું અમારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને શુભેચ્છા આપવા માંગુ છું. અમે દાહોદના સ્થાનિક, અમને અહીંયા દાહોદમાં સ્માર્ટ સિટી જાહેર કરી. દાહોદ સ્માર્ટ સિટી જે કલકત્તાને મળવાનું છે, જે મહાનગરોને મળવાનું છે, એ માત્ર એક નગરને આપવાના છે. સૌથી મોટી ભેટ અમને દાહોદ સ્માર્ટ સિટી બનાવી એ બદલ અમે પ્રધાનમંત્રી અને જસવંતસિંહ ભાભોર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ના, રાઈટ છે, અમારે સ્માર્ટ સિટી બનવાની જ છે. અને જે અમારા માન્ય વડાપ્રધાનશ્રીએ જે કદમ ઉઠાવે છે
બહુ સરાહનીય છે અને સારો છે કદમ. સ્માર્ટ સિટીમાં મારા સાથી મિત્રોને એટલું પૂછવા માંગુ છું કે સ્માર્ટ સિટીમાં શું દાહોદ નગરમાં બધે જગ્યાએ સીસીટીવી કેમેરા લાગી ગયેલા છે? શું બધાને આરોનું પાણી મળી ગયેલ છે? શું બધાને ઘર બેઠા ઇલેક્ટ્રિસિટી બિલ પહોંચી ગયા છે? કેટલી કામગીરી કરી, રૂપિયામાં ચારાની કશું કામ થયેલું નથી છે. ખાલી ઇલેક્શનના સમયે એ લોકોને સ્માર્ટ સિટી યાદ આવે છે, એમને ખાતમુહૂર્તો યાદ આવે છે. અત્યારે તમે દાહોદ શમશાનની તમે પરિસ્થિતિ જુઓ, ત્યાં તમે પાવ મૂકવાની પણ તમે જગ્યા નથી અને એટલી ગંદકી છે ત્યાં, ને કોઈ પણ વ્યવસ્થા નથી. શું આ સ્માર્ટ સિટી છે કે જે લોકોને હેરાન થવાનું ખાલી માત્ર ને માત્ર ઓટલાઓ તોડી? સ્માર્ટ સિટીને લઈને સવાલ અને માઇગ્રેશનને લઈને પણ મુદ્દો ઉઠ્યો છે. મારા કોંગ્રેસી મિત્રએ હમણાં માઇગ્રેશન બાબતનો સવાલ કર્યો. ચોક્કસ બેન, માઇગ્રેશનનો સવાલ હતો પણ હવે ભૂતકાળ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીની ગવર્મેન્ટે છેલ્લા 10 વર્ષમાં કડાણા હાપેસર યોજના 1200 કરોડના ખર્ચે દાહોદ શહેરના, દાહોદ જિલ્લાના તમામ સરોવર, ડેમ, તળાવ બધું ભરવાની જે યોજના મૂકી છે, લગભગ 80% પૂર્ણતાના આરે છે. આવતા 2-3 મહિનામાં લોકાર્પણ થવાનું છે. જ્યાં સુધી ખેડૂતને પાણીની સમસ્યા સોલ્વ ના થાય ત્યાં સુધી એ મજૂરી માટે માઇગ્રેશન કરતો હતો. એમના 55 વર્ષના પાપ એ લોકો અમારા પર નાખે છે. અમે 10 વર્ષમાં વ્યવસ્થા પૂરી કરવાની તૈયારી પર. આપને શું લાગે છે? આપને શું સમસ્યા લાગે છે દાહોદ? માઇગ્રેશનની સમસ્યા જેમ યથાવત જ છે, કોઈ જ ફેરફાર ન થયો. માઇગ્રેશનની સંખ્યા વધી છે, ઘટી તો નથી જ. આજે પણ જો આરોગ્ય અને શિક્ષણની આટલી બધી સુવિધાઓ જો ભાજપને કોંગ્રેસ પૂરી પાડતી હોય તો શા માટે આજે પણ આદિવાસી પલાયન કરીને જાય છે મજૂરી માટે? શું જવાબ આપશો? તમે જ કીધું ને કે અમારા શહેરમાં માઇગ્રેશનની હવે ભૂતકાળ થઈ ગયો. આરોગ્યની વાત કરી મિત્રે, દાહોદ જિલ્લાની વાત કરું. આરોગ્યની અંદર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આયુષ્યમાન ભારત યોજના દાખલ કરી અને એમાં 5 લાખ રૂપિયા તમે આખા હિન્દુસ્તાનની અંદર ગમે ત્યાં જાઓ એની અંદર તમે ફ્રીમાં સેવા મળશે. એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કરી બને છે. અનેક યોજનાઓ તો ગણાવવામાં આવે છે પરંતુ આ યોજનાઓ માટે લોકો સુધી પહોંચતી નથી અને એ જ મુદ્દો હોય છે ને એટલે સવાલો ઊભા થાય છે. પરંતુ સવાલ એ છે કે યોજનાઓનો લાભ લઈ શકે છે. મેડમ, મારે એ લોકોને એમ જ પૂછવું છે કે આ થઈ રહ્યું છે, આ મંજૂર કર્યું છે, પેલું કર્યું છે, આટલી ગ્રાન્ટો આપી છે. 25 વર્ષથી તમે જે રાજ્યમાં શાસન કરતા હો અને એનો એક જિલ્લો સાક્ષરતામાં પાછળ, એજ્યુકેશનમાં પાછળ, હેલ્થમાં પાછળ અને અન્ય સુવિધાઓમાં પાછળ.